નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 5 જે નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ આ પાઠનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। એક્ટિવિટી 1 માં લિસનિંગમાં આપેલું છે રિસાઇટ એન્ડ એન્જોય, ગાવો અને આનંદ કરો। અહીં આપણને એક સરસ મજાની કેટવાળી પોયમ આપેલી છે, જે કવિતામાં જે કેટ બિલાડી છે એ અલગ અલગ કઈ જગ્યાએ સૂઈ શકે છે એની માહિતી આ કવિતામાં આપેલી છે। તો તમે એ કવિતાને ગાજો અને એનો આનંદ કરજો અને એનું સમજૂતી મેળવજો। આપણે આ વિડીયોમાં તમામ પ્રકારના જે પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। તો અહીં પહેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ। પોયમમાંથી તમારે રાઇમિંગ વર્ડ્સ સરખા ઉચ્ચારવાળા પ્રાસવાળા શબ્દને આપણે ગોતીને લખવાના છે। ઓક્સ, બોક્સ, ફ્રોક્સ, શેર, એનીવેર, ચેર, હેજ, લેજ, એચ। તો આ રીતે મુ, ડુ અને સુ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારે રાઇમિંગ વર્ડ્સ ઉપર કવિતામાંથી શોધીને તમારે લખવાના છે। આગળ જોઈએ। આગળ એના પછીની એક્ટિવિટી પ્રશ્નમાં આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ। ખૂટતો અક્ષર મૂકીને આપણે સ્પેલિંગને કમ્પ્લીટ કરવાનો છે। પહેલો સ્પેલિંગ ટેબલ, TABLE, લેપ, LAP, સ્લીપ, SLEEP, ચેર, CHAIR, કેર, CARE, ઓપન, OPEN, ને સુ, SHOE, એજ, EDGE, WINDOW, વિન્ડો। તો આ રીતના સ્પેલિંગ આપેલા છે, જે કવિતામાં આપેલા છે એવા સ્પેલિંગ છે વિદ્યાર્થી મિત્રો। તો કવિતામાં જે આવતા અઘરા શબ્દો છે એની તૈયારી કરી લેજો, જેથી કરીને ખૂટતા અક્ષરો મૂકવાનો પ્રશ્ન તમને આવડી જાય। એના પછીના પ્રશ્નમાં છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ। અહીં આપણને એક એક મૂળાક્ષર આપેલો છે, એની ઉપરથી શરૂ થતા અંગ્રેજી શબ્દો તમારે કવિતામાંથી પોયમમાંથી શોધીને લખવાનો છે। પહેલો સી આપેલો છે, તો સી ઉપરથી શરૂ થતા શબ્દો જેટલા આવે છે એ તમારે લખવાના છે। તો કેટ્સ, ચેર, કાર્ડબોર્ડ, કેર। એફ ઉપરથી ફિટેડ, ફ્રોક્સ। ઓ ઉપરથી ઓન, ઓપન। ડી ઉપરથી રોવર, ડુ, ડોન્ટ। એસ ઉપરથી સ્લીપ ને સુ। તો આ રીતના સ્પેલિંગ તમારે કવિતામાંથી શોધીને લખવાના છે। એના પછીની વસ્તુ આપેલું છે ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ। તમારે 5 એવી જગ્યાઓ લખવાની છે કે જ્યાં બિલાડી સૂઈ શકે છે, અને કવિતામાં પણ આપેલી છે ઘણી બધી જગ્યાઓ, એમાંથી પણ તમારે લખી શકો છો। તો ટેબલ ઉપર સૂઈ શકે છે, ચેર ઉપર સૂઈ શકે છે, ટોપ ઓફ અ પિયાનો, પિયાનોના ટોપ ઉપર ભાગમાં, એમ્પટી શૂઝ, અને એની બોડીઝ લેપ, કોઈ પણના ખોળામાં। તો તમે અહીં આ બધે 5 જગ્યાના નામ લખવાના છે। એના પછીનો પ્રશ્નમાં આપેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ। કવિતાની મદદથી ખાલી જગ્યા પૂરી કરો। કેટ સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર, ઇન ધ મિડલ, ઓન ધ એજ, ઓપન ડ્રોવર, એમ્પટી શૂઝ। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની મદદથી તમારે જે કાવ્ય પંક્તિ છે એમાં ખૂટતા જે શબ્દો આવે છે એ તમારે લખીને પૂર્ણ કરવાનો છે। એના પછી આગળની એક્ટિવિટીમાં સરસ મજાનો પાઠ લિસન ટુ ધ સ્ટોરી। સ્ટોરી આપેલું છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય। એક છોકરો અને પતંગિયું, સરસ મજાની હામિદની એક સ્ટોરી આપેલી છે, જે બાળકને કેટરપિલર ઈયળ ખૂબ જ ગમે છે। તો એ ઈયળમાંથી કોસેટો બને છે, એ કોસેટામાંથી એક પતંગિયું બહાર આવે છે। એ આખી પ્રક્રિયા હોય છે, પણ એ બાળક એ કોસેટામાંથી પતંગિયું બહાર આવે એનું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય છે। ત્યારે જે કોસેટો
તૂટે છે ને એમાંથી પતંગિયું બહાર આવવાનો જે પ્રયત્ન કરે છે ને નીકળી નથી શકતું, ત્યારે એ પોતે કાતરની મદદથી એને તોડવાનો પ્રયત્ન કરે છે. એના પપ્પા એને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ એ માનતો નથી અને જે પતંગિયાનો સંપૂર્ણ વિકાસ થતો નથી ને આજીવન તેની નાની નાની પાંખોવાળું એક જ જગ્યાએ પડ્યું રહે છે. તો આવી એક સ્ટોરી આપેલી છે ને પછી એ હામિદને અફસોસ થાય છે કે મારે થોડીક રાહ જોવાની જરૂર હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીનો અભ્યાસ છે તમે શાળામાં કરી લેજો. આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક. હામિદ લવ્ડ ખાલી જગ્યા. શું ગમતું હતું? કેટરપિલર. હામિદ યુઝડ ખાલી જગ્યા ટુ કટ ઓપન અ કકૂન. કકૂનને તોડવા માટે શેનો ઉપયોગ કરે છે? તો સીઝર. તો કેટરપિલર હેડ ટુ ખાલી જગ્યા ગેટ આઉટ ઓફ ધ કકૂન. કેટરપિલર છે કકૂનમાંથી ગેટ આઉટ બહાર આવવા માટે શું કરે છે? તો વર્ક હાર્ડ, સખત મહેનત કરે છે પણ બહાર આવતો નથી. ધ બટરફ્લાય હેડ અ ખાલી જગ્યા બોડી, પુફી એન્ડ સ્મોલ વિંગ્સ. એક સ્મોલ નાની નાની પાંખો હતી. એના પછીના પ્રશ્નો આપેલા છે. વુ ફાઉન્ડ અ કેટરપિલર. કેટરપિલરને કોણે જોયું? તો હામિદે. તો વુની જગ્યાએ તમારે હામિદ લખીને પૂરો જવાબ લખવાનો છે. હામિદ ફાઉન્ડ અ કેટરપિલર. વાય ડીડ હામિદ કટ ધ કકૂન. શા માટે કકૂન કાપે છે? તો હામિદ કટ ધ કકૂન બીકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. તેમાંથી બહાર આવી શકતો ન હતો. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં પૂરા જવાબ લખવાના છે. નંબર 3. ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર. કેટરપિલરને મદદ કરી શક્યો? તો નો, હામિદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર. નંબર 4. હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોન આઉટ ઓફ ધ કકૂન. તે કકૂનમાંથી બહાર આવે છે ત્યારે કેવું હોય છે? તો વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ધ કકૂન ઇટ હેડ અ પુફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. વુ સ્ટોપ્ડ હામિદ. હામિદને કોણ રોકે છે? તો એના પપ્પા. અપ્પા સ્ટોપ્ડ હામિદને રોકે છે. તો આ રીતના જવાબ લખવાના છે. અહીં ચિત્રો આપેલા છે, એનો તમારે અભ્યાસ કરવાનો છે. અ કેટરપિલર મેક્સ અ કકૂન ટુ બીકમ અ બટરફ્લાય. ઇટ ઇઝ લાઇક અ કવર અરાઉન્ડ ઇટ. અ કેટરપિલર અને અ બટરફ્લાય કમિંગ આઉટ ઓફ કકૂન કેવી રીતે બને છે એના બંને ચિત્રો આપેલા છે. આગળનો રીડિંગ વિભાગમાં આપણને એક અનસીન પેસેજ આપેલું છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં ટોડ રોક વિશે આપેલું છે. ટોડ રોક એટલે દેડકાનો દેખાવ જેવો એક ખડક પથ્થર છે જે માઉન્ટ આબુ ઉપર નકીલેક તળાવ છે, સરોવર છે, એની દક્ષિણ દિશામાં આપેલું છે. જ્યારે લોકો માઉન્ટ આબુની મુલાકાત લેતા હોય છે ત્યારે આ ટોડ રોક ઉપર જવાનું ખૂબ જ પસંદ કરતા હોઈએ છીએ. તો ઉપર જવા માટે 250 જેટલા પગથિયા છે અને ઉપર જવાનો અનુભવ કંઈક અલગ પ્રકારનો જ હોય છે. એ બધી જ અહીં માહિતી આપેલી છે. એનો અભ્યાસ તમે શાળામાં કરી લેજો. આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. અ ટોડ ઇઝ લાઇક અ ખાલી જગ્યા. એ ખડક કેના જેવો દેખાતો હતો? તો જવાબ આવશે ફ્રોગ. નંબર 2. વાય ઇઝ ધ નેમ ઓફ ધીસ પ્લેસ ટોડ રોક. ટોડ રોક આ જગ્યાનું નામ શા માટે છે? તો ધ નેમ ઓફ ધીસ પ્લેસ ઇઝ ટોડ રોક બીકોઝ ઇટ ઇઝ અ રોક લુક્સ લાઇક અ બિગ ફ્રોગ. તે મોટા ડેટકો જેવો લાગી રહ્યો છે, તેથી તેનું નામ ટોડ રોક રાખવામાં આવ્યું છે. હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ઉપર આપણે કઈ રીતે જઈ શકીએ? તો વી કેન રીચ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. કારમાં કે બસમાં જઈ શકીએ. વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ? આસ્ક અ ફ્રેન્ડ ઓલ્સો. તમને કઈ જગ્યાએ તમને શાંતિ મળે છે, શાંત હોય છે? તો તમારે જવાબ લખવાનો છે અને તમારા મિત્રએ. તો તમારું નામ લખવાનું. તો એ ઓમ લખ્યું. તો આઈ ફીલ પીસ એન્ડ કામ એટ ક્યાં? તો ધ ટેમ્પલ. મંદિરે મને શાંતિ મળે છે. તો ફ્રેન્ડને પૂછો, ફ્રેન્ડનું નામ લખો. ફ્રેન્ડને ક્યાં શાંતિ મળે છે? તો ફ્રેન્ડનું નામ કિરણ છે. તો કિરણ ફીલ્સ પીસ એન્ડ કામ એટ ધ ગાર્ડન. આ રીતે જવાબ લખી શકાય. નીચે નંબર 5 આપ્યું છે. ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ટોડ રોક. ટોડ રોકની મુલાકાત તમારે કરવાની ઈચ્છા છે? તો યસ, આઈ વોન્ટ ટુ વિઝિટ
ટોડ રોક. વિથ હોમ કોની સાથે પસંદ કરશો? તો વિથ માય ફેમિલી. તો આ રીતે જવાબ લખવાનો છે. આગળ છે એક પોસ્ટર બનાવવાનું છે, એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચર. તો અહીં આપણે વિઝિટ ક્યાં કરશું? તો ટોડ રોકની કરશું. ધ ક્રાઉન ઓફ માઉન્ટ આબુ. પ્રશ્ન, વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? તો ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ, સાઉથ ઓફ નખી લેક. વોટ વિલ યુ કેરી? સાથે શું લઈ જવું પડશે? તો કેરી વોટર એન્ડ સ્નેક્સ, પાણી અને નાસ્તો, કેમ કે રસ્તામાં જરૂર પડે પીવા માટે. હાઉ વિલ યુ રીચ? કઈ રીતે પહોંચી શકો? તો યુ કેન રીચ અથવા આઈ કેન રીચ ધેર બાય કાર, અને બસ દ્વારા પહોંચી શકીએ. અને નીચે તમારે ટોડ રોકનું એક ચિત્ર છે, એ પાઠ્યપુસ્તકમાંથી કટિંગ કરીને પણ તમે અહીંયા લગાવી શકો છો, અથવા એના જેવું બીજું ચિત્ર પણ તમે ગોતીને ઓનલાઈન તમે ડાઉનલોડ કરીને પણ લગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતું એના પછીનો પ્રશ્ન, રાઇટ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ. બોક્સમાં આપેલો છે કરેક્ટ ઓપ્શન. એનિમલ અને એની ક્વોલિફિકેશન, જે રીતે એની ખાસિયત એબિલિટી છે એ આપણે લખવાનું છે. તો પેલું છે કેમલ, જેમાં ડી જવાબ આવશે. તો એમાં માય હમ્પ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફેટ. ફેટ એટલે કે ખોરાક કે ચરબી સંગ્રહ કરવા માટે મારું હમ્પ, જે કુંદ હોય છે, એનો ઉપયોગ થાય છે. બીજું છે ડેટકો, એમાં આવશે ઈ ઓપ્શન. આઈ કેન બ્રેથ વિથ માય સ્કિન ઇન વોટર એન્ડ વિથ માય લગ્સ ઓન લેન્ડ. એના પછી આપેલું છે ભાલું છે, જેમાં એ જવાબ આવશે. આઈ હેવ અ થિક કોટ ઓફ ફર એન્ડ અ લેયર ઓફ ફેટ અંડર માય સ્કિન ટુ સર્વાઇવ ઇન ધ સ્નો. નંબર 4 પેગ્વિન, તો એમાં બી જવાબ આવશે, અને સાપમાં સી જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું સોલ્યુશન કરી લેજો. બાકીનું સોલ્યુશન છે આપણે ભાગ નંબર 2માં રાઇટિંગ વિભાગથી કરવાનો છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. વિડીયો ગમે તો લાઈક કરજો, અને હા, જે વિડીયો તમે જોયો છે તમારી પાઠ્યપુસ્તકમાં પૂરી લેજો, જેથી કરીને તમે બીજી વખત વાંચનમાં તમને મદદરૂપ થાય. આભાર, ધન્યવાદ.